સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પોસ્ટ ડોડાના રેકેટનો પર્દાફાશ થયો છે। 2834 કિલો પોસ્ટ ડોડાના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ છે। વ્યારાના વીરપુર ગામની સીમાથી આ ટ્રક ઝડપાઈ છે। 85 લાખના પોસ્ટ ડોડા સાથે એક આરોપીની ધરપકડ। જીપ્સમ પાવડરની આડમાં હેરાફેરીનો ખુલાસો થયો છે। પોસ્ટ ડોડાનો જથ્થો મધ્યપ્રદેશથી જોધપુર જતો હોવાનો પણ ખુલાસો થયો છે। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, તાપી જિલ્લામાં પોસ્ટ ડોડાના રેકેટનો પર્દાફાશ થયો છે, શું વધુ વિગતો હાલ? બિલકુલ, તાપી જિલ્લા એલસીબી પોલીસ 31 ડિસેમ્બરને લઈને વાહન ચેકિંગમાં હતી। તાપી જિલ્લો એ મહારાષ્ટ્ર રાજ્યની હદને અડીને આવેલો જિલ્લો છે, એટલે કે મધ્યપ્રદેશમાંથી સુરત થઈને રાજસ્થાન તરફ લઈ જવામાં આવતો પોસ્ટ ડોડાનો જથ્થો એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી લીધો છે, જેમાં એસઓજીનું પણ સંયુક્ત ઓપરેશન છે। આ જે વાહન ચેકિંગ દરમિયાન ટેમ્પામાં 2834 કિલો માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો છે। પોલીસે હાલ 85 લાખનો પોસ્ટ ડોડા મળી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર નશીલો પદાર્થ જીપ્સમ પાવડરની આડમાં લઈ જવામાં આવતો હતો। પોલીસે હાલ એક આરોપી બજરંગ બિશ્નોઈને ઝડપી લઈ અન્ય 2 આરોપી જે ડ્રાઈવર અને જે ટેમ્પાનો માલિક છે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર ધવલ, આપ જોડાઈને વિગતો આપી તે માટે।